નેહલ મૃગેશ શર્મા. મૃગેશ શર્મા મારા હસબન્ડ હતા. એ 9 તારીખની વાત છે, જ્યારે સવારે મારે બેબીને સ્કૂલે મૂકવા જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ એમના આગળ ગાય આવતા એમનો એક્સિડન્ટ થયો. ત્યાં એ બેહોશ જ થઈ ગયા. પછી એ હોશમાં ના આવ્યા. ત્યાં અમે 108ને બોલાવી. ત્યાં જે પણ હશે એ, ત્યાં મારી બેબી હતી જોડે અને મારા હસબન્ડ 2 જણા હતા. એ બેહોશ થઈ ગયા અને એ હતી જોડે. પછી એણે બધાની જોડે મદદ માંગી તો 108ને કોઈ સારા વ્યક્તિ એક હતા એમણે બોલાવી અને 108વાળા એમને ગાંધીનગર લઈ ગયા. ગાંધીનગર સિવિલમાં લઈ ગયા. સવારે 6:30 સમથિંગ એટલા વાગ્યા હશે. અને ત્યાં અમુક જે પણ હશે એટલી પ્રોસેસ કરી અને પછી એમણે એવું કીધું કે તમે જે પણ હોય એ તમે આમને લઈ જાઓ અમદાવાદ સિવિલમાં, મોટી સિવિલમાં જ લઈ જાઓ. કે પછી ત્યાં મારા નણંદોઈ બંને હતા જ અમારી જોડે. તો અમે બધા ભેગા થઈને ત્યાં એમને લઈ ગયા અને ત્યાં બધી પાછી એમને જે પણ બધી પ્રોસેસ હશે ત્યાં ચાલુ કરી અને 2 કે 3 દિવસ એમને રાખ્યા. અને જેટલી બને એટલી કોશિશ કરી ડૉક્ટરોએ કે એ કંઈક રીતે પણ હોશમાં આવે, પણ એવું કંઈ બન્યું નહીં. પછી આખરે જે મારા નણંદોઈ છે ધર્મેન્દ્ર ત્રિવેદી, એમણે 3જા દિવસે મને કીધું કે નેહલ એ જેમ કે મને કહી નહોતા શકતા કે શું આગળ બની રહ્યું છે. મેં તો એમના ઉપર જ બધું છોડ્યું હતું કે મારા નણંદ ને નણદોઈ છે એ જ જોશે કે જે પણ નિર્ણય હશે એ જ લેશે. પછી એમણે મને આવીને કીધું કે નેહલ કે આપ અત્યારે જે પણ C2ની જે કન્ડિશન છે એમાં અમને બ્રેન ડેડ જાહેર કર્યું છે. તો અમે આવો નિર્ણય લઈ રહ્યા છીએ કે અમે એના ઓર્ગન ડોનેટ કરીએ. તો તારી શું ઈચ્છા છે? તો મારે તો એમને કોઈના પણ જીવતા જ રાખવા હતા. કોઈની પણ અંદર એ રહે પણ મારે એમને અહીંયા જ રાખવા હતા. એટલે મેં 5 થી 10 જ મિનિટ કરી છે એ નિર્ણય લેવામાં કે હા હું ઓર્ગન ડોનેટ કરીશ. એટલે એમણે પછી એમ કીધું કે તારા ફેમિલીને પણ પૂછી લે. તો ત્યાં મારા ભાઈ બહેન, મારા પપ્પા, મારા સાસુ જે પણ હતા બધાનો એ જ નિર્ણય હતો કે હા તું જે વિચારી રહી છે સારું જ વિચારી રહી છે. જે આપણો જે C2 અત્યારે જે નથી પણ એ કોઈનામાં તો રહેશે જ. એ રીતે એ વિચારોથી મેં પછી બધા ઓર્ગન ડોનેટ માટે યસ કીધું. મેં હૃદય, ફેફસા, 2 કિડની, લીવર એમનું એ 5 ડોનેટ કર્યા હતા. જેમાં એમની આંખ પણ હોત તો એ પણ અમે કરત, પણ ડૉક્ટરે એમ કીધું કે આંખ નથી પણ બીજા બધા ઓર્ગન એમના સારા છે. તો આ 5 અંગ મેં દાન કર્યા છે. જે મારા હસબન્ડના જે ડૉક્ટર હતા, લેડી ડૉક્ટર હતા, એ મને લઈ ગયા હતા અને એમણે કીધું કે જે તમે નિર્ણય લો એ સારો જ રહેશે કે તમે આ વિચારી રહ્યા છો ઓર્ગન ડોનેટનું. એમાં આવી રીતે તમારી વ્યક્તિ તો નથી રહી પણ આ બીજા 5 કે 6 જણ જેમાં પણ તમારા ઓર્ગન્સ જશે એ પાછા જીવિત થશે. તો મને મારા હસબન્ડને જીવતા જ રાખવા તો મેં ડોનેટ કરી. અત્યારે પણ હું પોતે છું તો હું એક જ વસ્તુ મારી બેબીને કહીશ કે જો મારું પણ કંઈક આવી રીતે મૃત્યુ થાય તો તું મારા ઓર્ગન ડોનેટ કરજે જ, કે જેનાથી હું બીજામાં પણ હું જીવતી રહીશ અને બીજાની ફેમિલીને પણ સારું જ રહેશે. એના જે વ્યક્તિ નથી જેવું છે પણ આ ઓર્ગનના લીધે પાછું જીવિત રહેશે.